છો કેટલા બધા પોલીસ વાળા એને પ્રોટેક્ટ કરી રહ્યા છે. તો એ જે એની બધી સ્કૂલ ચલાવી રહ્યા છે તો એની પહેલી જિમ્મેદારી છે કે એ છોકરા માટે પ્રોટેક્શન કરે. એને છોકરા માટે હું પ્રોટેક્શન કરું? આમ તે મેં આમના કહે છે કે કોટિયાવાળાનો વાંક છે, કોટિયાનો વાંક છે. કોટિયાવાળા 3 મહિના પછી છોડી દીધા. એને શું એક્શન લીધી? એના માટે એના બાળકો માટે એ ગુનેગાર હતો ને તો એને એક્શન કેમ નહીં લીધી કે કેમ કોટિયાવાળાને છોડ્યા? તો એનો કશું ફરક જ નહીં પડતો. એનો ફરક પડતો તો આજે બાળકોને વરસ થયો છે. આ 7:30 વાગે એના હાથે અમે સોંપ્યા હતા બાળકો. એને શું શ્રદ્ધાંજલિ આપી બાળકો માટે? કશું જ નહીં આપ્યું. એ ખાલી પોતાનું રોટલો શેકે છે, બીજું કશું નહીં કરતો. કશું જ નહીં કરતો. એમને સજા કરો તમે. એ જેટલા ગુનેગાર છે, એ કોટિયાવાળા હોય, સ્કૂલ વાળા હોય, એ કોર્પોરેશન વાળા વિનોદરાવ હોય, એ ચૌહાણ હોય, એમને તમે આજીવન સજા કરો તો એમને ખબર પડશે અમે કેવા અમારા દીકરી વગર જીવી રહ્યા છે. પરિવારથી એક મેમ્બર ના હોય તો કેવી રીતે જીવન જીવાય એ એમને અહેસાસ કરો તમે લોકો. એમને પ્રોટેક્શન નહીં આપતા. એ ગુનેગાર છે એ લોકો. તમે એને પ્રોટેક્ટ કરો છો તો સાહેબ આજ એવો કરો દીધો હતો ને આજ જો સમય હતો કે મેં બાળકોને લાસ્ટ ટાઈમ જોયા અમે. અને સ્કૂલ અત્યાર સુધીના કાર્યવાહીમાં સ્કૂલ એમ કહીને બચી જાય છે કે હું તો અનિલ એક્ઝોનને બાળકો સોંપી દીધા હતા, પણ અમે તો બાળકોએ સ્કૂલને સોંપ્યા હતા. ને બીજી વસ્તુ, જ્યારે જવાબદારીથી હરી રહ્યો છે ને ત્યારે અમે એક જ સવાલ કહીએ છીએ ને કે જ્યારે 56 સીટની બસમાં તું 90 છોકરાઓને ભરીને જાય છે ત્યાં તું પહેલા જ ઓવરલોડિંગનું કામ કરી રહ્યો છે અને તું ત્યાં બેદરકારી ટાંકી રહ્યો છે ને તું એવું કહે છે કે મારી કોઈ ભૂલ નથી. અને તમે અને જ્યારે પહેલું જ એનું સ્ટેટમેન્ટ તમે બીજા કવર કર્યું હતું કે આ બાળકો મારા હતા, બરાબર છે, તો બાળકો તારા હતા. બાળકના વાલીએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી તો તારી તાકાત હતી કે છોકરાઓને ન્યાય અપાવો છે તો સુપ્રીમમાં તું ના લડી શકે અમારા માટે. અત્યારે કોઈ લેવલનું એ અમારે ન્યાય માટે કર્યું નથી એને. અને પાછું એવું કહે છે કે મારી કોઈ બી એ નથી, ભૂલ નથી. તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પર મને ભરોસો છે, તમે ન્યાય મેળવીશું.